નમસ્કાર. ચાલો આજે એક મજેદાર કલ્પના કરીએ. સ્કૂલના એવા દિવસો જ્યાં દફતરનો કોઈ વજન જ નથી અને ચોપડીઓની જગ્યાએ હાથમાં છે ઓજારો. હા, આ કોઈ સપનું નથી. આજે આપણે શિક્ષણમાં આવેલા એક એવા જબરદસ્ત બદલાવની વાત કરવાના છીએ જે ભણવાની આખી રીતને તમે જુઓ બદલી નાખવાની તાકાત રાખે છે. તો ચાલો આ રસપ્રદ વિષયમાં જરા ઊંડા ઉતરીએ. જરા વિચારો, શું સાચું શિક્ષણ ફક્ત ચોપડીઓ અને પરીક્ષાઓ પૂરતું જ સીમિત છે? શું જ્ઞાનનો અર્થ ખાલી પાઠ્યપુસ્તકોના પાનાઓ ઘૂંખવાનો જ છે કે પછી તેનો સંબંધ આપણી આસપાસની દુનિયા સાથે, આપણા હાથની કારીગરી સાથે, કંઈક નવું બનાવવાની ખુશી સાથે પણ છે? બસ આ જ સવાલ છે જે આપણને આજના મુખ્ય વિષય તરફ લઈ જાય છે. સારું, તો સૌથી પહેલાં એ સમજીએ કે શિક્ષણનો સાચો મતલબ શું છે. જુઓ, આપણે બધાએ ક્યાંક ને ક્યાંક તો અનુભવ્યું જ હશે ને કે ચોપડીઓમાં જે ભણીએ છીએ અને અસલી જિંદગીમાં જે કામ લાગે છે એ બંને વચ્ચે ઘણીવાર એક મોટી ખાઈ હોય છે. બસ હવે આ જ ખાઈને પૂરવાનો એક જોરદાર પ્રયાસ થઈ રહ્યો છે. અહીંયા છે ને આ બે વિચારધારાઓ વચ્ચેનો તફાવત બહુ જ રસપ્રદ છે. એક બાજુ છે પુસ્તકીય જ્ઞાન. માહિતી તો મળે છે પણ ઘણીવારે માત્ર મગજમાં ભરેલો ડેટા બનીને રહી જાય છે, સાચું ને? અને બીજી બાજુ છે હાથથી શીખવું, એટલે કે હેન્ડ્સ ઓન લર્નિંગ. અહીંયા જ્ઞાન જીવંત બને છે. જ્યારે કોઈ વિદ્યાર્થી પોતાના હાથે કંઈક બનાવે છે, કંઈક રિપેર કરે છે, ત્યારે જે શીખવા મળે છે ને એ સીધું દિલ અને દિમાગમાં ઉતરી જાય છે. એનાથી સમજણ તો વધે જ છે, પણ જે આત્મવિશ્વાસ આવે છે એનું તો પૂછો જ નહીં. તો સવાલ એ છે કે આ સમસ્યાનો ઉકેલ શું? વેલ, આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આનો એક એકદમ નવો અને કહી શકાય કે ક્રાંતિકારી રસ્તો બતાવે છે. ચાલો જોઈએ કે આ નવી દિશા ખરેખર છે શું અને એ કામ કેવી રીતે કરશે. આ નવી દિશાને એક નામ આપવામાં આવ્યું છે: પૂર્વ વ્યાવસાયિક શિક્ષણ. હવે આ શબ્દ થોડો ભારે લાગે, પણ એનો મતલબ બહુ સરળ છે. સમજો કે આ એક પુલ છે, એક એવો બ્રિજ જે સ્કૂલના ક્લાસરૂમને બહારની અસલી દુનિયા સાથે જોડે છે. આ એવો સમયગાળો છે જ્યાં વિદ્યાર્થીઓ કોઈ એક પ્રોફેશન નક્કી કરે એ પહેલાં અલગ અલગ કામમાં હાથ અજમાવી શકે છે, એક્સપ્લોર કરી શકે છે. તો પછી આ આખી વિચારધારા પાછળનો હેતુ શું છે? જો, સૌથી પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો છે શ્રમનું ગૌરવ કેળવવું. એટલે કે કોઈ પણ કામ નાનું કે મોટું નથી, દરેક કામ સન્માનને પાત્ર છે. બસ આ ભાવના મનમાં ઉતારવાની છે. બીજું, વિદ્યાર્થીઓને પોતાની જાતને ઓળખવામાં મદદ કરવી કે ભાઈ મને ખરેખર શેમાં મજા આવે છે. આ સિવાય જીવન જીવવા માટે જરૂરી નાના નાના કૌશલ્યો શીખવવા અને ભવિષ્યની મોટી સફર માટે એક મજબૂત પાયો નાખવો. આ જ એના મુખ્ય ઉદ્દેશ્યો છે. અને આ આખા કોન્સેપ્ટની સૌથી મજેદાર વાત શું છે ખબર છે? એ છે કે આ શિક્ષણ ક્લાસરૂમની 4 દિવાલોની બહાર નીકળી રહ્યું છે. તો ચાલો હવે એ જોઈએ કે આ આખી યોજનાને જમીન પર એટલે કે પ્રેક્ટિકલી કેવી રીતે લાગુ કરવામાં આવશે. એક વાત સ્પષ્ટ કરી દો, આ કોઈ નાનો સૂનો પ્રયોગ નથી. આ ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એટલે કે NEP 2020નું એક બહુ જ મહત્વનો હિસ્સો છે. અને એની શરૂઆત ક્યાંથી થશે? ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓથી. કારણ કે આ જે ઉંમર છે જ્યારે શીખવાની અને નવું જાણવાની ભૂખ સૌથી વધારે હોય છે. અને આ નીતિ કેટલી નવીન છે એનો સૌથી મોટો પુરાવો આ રહ્યો: 10 બેગલેસ દિવસો. ખાલી કલ્પના તો કરો, આખા વર્ષમાં 10 દિવસ એવા જ્યારે સ્કૂલે જવાનું પણ સ્કૂલ બેગના વજન વગર. અને ના, આ કોઈ રજાના દિવસો નથી, બલકે આ તો કંઈક એવું શીખવાના દિવસો છે જે કદાચ ચોપડીઓમાં ક્યારેય ન મળે. તો આ બેગલેસ દિવસોમાં થશે શું? આ દિવસોમાં વિદ્યાર્થીઓ પોતાના જ ગામ કે શહેરના જે સ્થાનિક કારીગરો છે, જે એક્સપર્ટ્સ છે, એમની પાસે જશે. કોઈ સુથાર કાકા પાસે જઈને લાકડા સાથે કામ કરતા શીખશે, કોઈ કુંભારની ચાક પર માટીને આકાર આપશે, તો કોઈ ઇલેક્ટ્રિશિયન સાથે મળીને ઘરના નાના ઉપકરણો કેવી રીતે કામ કરે છે એ સમજશે. એક રીતે જુઓ તો આ નાનપણની ઇન્ટર્નશીપ જ છે જે સીધો જ અસલી કામનો અનુભવ કરાવશે. તો આટલી બધી મહેનત, આટલો મોટો બદલાવ, આનો સીધો ફાયદો કોને થશે? સ્વાભાવિક છે, વિદ્યાર્થીઓને. તો ચાલો હવે એ જ જોઈએ કે આનાથી શીખનારાઓને ક્યાં ક્યાં નક્કર ફાયદાઓ થવાના છે. આ ફાયદાઓ પર નજર નાખીએ. સૌથી પહેલું, આત્મનિર્ભરતા. મતલબ કે ઘરમાં નાનો ફ્યુઝ ઉડી જાય કે નળ ટપકતો હોય તો એના માટે કોઈની રાહ જોવાની જરૂર નહીં. બીજું છે સર્જનાત્મકતા. જ્યારે હાથ અને મગજ સાથે મળીને કામ કરે છે ત્યારે ક્રિએટિવિટીને એક નવી જ પાંખો મળે છે. ત્રીજું અને બહુ અગત્યનું, કારકિર્દીની સ્પષ્ટતા.
10મું ધોરણ પૂરું થાય પછી શું કરવું એ મૂંઝવણ ઓછી થશે, કારણ કે પહેલેથી જ થોડો ઘણો અંદાજ હશે. અને છેલ્લે સામાજિક સમાનતા. જ્યારે દરેક કામ જાતે કરીને શીખશે ત્યારે સમજાશે કે કોઈ પણ કામ નાનું નથી. દરેક કામનું પોતાનું મહત્વ અને ગૌરવ છે. અને હા, આ બધું ફક્ત લેક્ચર સાંભળીને નથી શીખવાનું. આની પદ્ધતિઓ એકદમ પ્રેક્ટિકલ છે. પહેલાં તો જે તે ફિલ્ડના એક્સપર્ટ કામ કરીને બતાવશે, એટલે કે ડેમોન્સ્ટ્રેશન. પછી વિદ્યાર્થીઓ પોતે એ કામ કરશે, કારણ કે જાતે કરીને શીખવો એ જ આનો મૂળ મંત્ર છે. અને છેલ્લે વર્કશોપ કે ખેતર જેવી જગ્યાઓની ફિલ્ડ વિઝિટ પણ થશે, જેથી થિયરી અને પ્રેક્ટિકલ વચ્ચે કોઈ ગેપ જ ન રહે. આ જ તો છે લર્નિંગ બાય ડુઇંગનો અસલી પાવર. તો આ બધી વાતનો સાર શું? આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? જુઓ, આને માત્ર એક નાનો શૈક્ષણિક સુધારો ગણવાની ભૂલ ન કરતા. આ તો આવનારા ભવિષ્યના ભારત માટે એક મજબૂત પાયાનું નિર્માણ થઈ રહ્યું છે. આને એક ક્રાંતિકારી પગલું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. આનાથી આપણી આખી એજ્યુકેશન સિસ્ટમ આધુનિક બનશે. એક એવી સિસ્ટમ જ્યાં કાગળની ડિગ્રી જેટલું જ મહત્વ હાથના હુન્નરનું પણ હોય, જ્યાં શિક્ષણનો સીધો સંબંધ રોજગારી અને આત્મનિર્ભરતા સાથે જોડાયેલો હોય. અને આ આખી ચર્ચાનો નિચોડ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે. આ નીતિનો હેતુ માત્ર નોકરી શોધનારા લોકોની ફોજ તૈયાર કરવાનો નથી, બિલકુલ નહીં. એનો હેતુ છે એવા કુશળ અને આત્મનિર્ભર નાગરિક તૈયાર કરવાનો જે માત્ર પોતાના પગ પર ઊભા ન રહે, પણ દેશના વિકાસમાં પણ પોતાનું યોગદાન આપે. અંતમાં બસ એક સવાલ સાથે તમને છોડી જાઉં છું. જરા આંખો બંધ કરીને કલ્પના કરો, એક એવી પેઢીની જે માત્ર પુસ્તકોના પાના નથી ઉઠલાવતી, પણ પોતાના હાથથી કંઈક નવું બનાવે છે, તૂટેલી વસ્તુઓને જોડે છે અને સમસ્યાઓનો ઉકેલ લાવે છે. જ્યારે આખી પેઢી આવી સર્જનશીલ બનશે ત્યારે વિચારો, આપણે કેવા અદ્ભુત અને સક્ષમ ભવિષ્યનું નિર્માણ કરી શકીશું. આ સવાલ પર વિચાર ચોક્કસ કરજો.